આજ મારા લાખો ભક્તો એમ કે તું બારે જા જા, તું બારે જા જા. આવો એસપી હિન્દુસ્તાની ટીમના આજના એસપી શોપિંગના શુભ ઉદ્ઘાટન પ્રસંગે આપણી વચ્ચે જેમના પાવન પગલાની આપણે સવારથી આતુરતાથી રાહ જોઈને બેઠા હતા એવા ખુખાર મેલડી માતાજીના પાવન પગલા આજે એસપી હિન્દુસ્તાની ટીમના માધ્યમથી પાટણની ઐતિહાસિક ધરતી પર થઈ ચૂક્યા છે. સ્ટેજ ઉપરથી જે મિત્રો છે એમને વિનંતી કે વ્યવસ્થાના ભાગરૂપે આપ ખુખાર મેલડી માતાજીના ઉપાસકનું સન્માન માતાજીની સામે ઊભા છે એમને વિનંતી કે પ્લીઝ આપ ગુજરાતી ભાષા સમજી શકો છો, આપ સ્ટેજની પાછળ જતા રહો. ખુખાર મેલડી માત કી બહુચર ખુખાર મેલડી માત કી બહુચર ખુખાર મેલડી માત કી રામ 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 બોલો બહુચર ખુખાર મેલડી માત કી. હવે માતાજીની સામે જે ઉભા છે મંચ ઉપર એમને વિનંતી કે પાછળ ગોઠવાઈ જાઓ પ્લીઝ. હજુ જે સીડીની બાજુમાં છે બાઉન્સર મિત્રો સીડીની બાજુમાં પણ છે એમને ગોઠવી દો. માતાજીની વિનંતી કે આજે એસપી શોપિંગ દ્વારા અહીં એસપી ઈ બાઇકનો એક ભવ્ય લોન્ચિંગ થઈ રહ્યું છે. આપના પાવન કર કમળ દ્વારા આપના દિવ્ય આશીર્વાદથી બાપ આપના ચરણોમાં વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ, અરજ કરીએ કે હે મારી ખુખાર મેલડી બાપ તમારા દિવ્ય આશીર્વાદ વરસાવો અને મારા એસપી હિન્દુસ્તાની ઈ બાઇક્સનો આપના કર કમળ દ્વારા આપ
बोल श्री खोखर मेलड़ी मात की जय। बोल श्री पूर्वा फई सधे मात की जय। बोल श्री रामबाई मात की जय। बोल श्री हरसिद्धि भवानी मात की जय। बोल श्री आशापुरा मात की जय। बोल श्री गजानन गणपति दादा की जय। बोल श्री जगन्नाथ भगवान की जय। बोल श्री उमापति महादेव की जय। ફરીવાર વિનંતી મિત્રો, આપને આપ ગુજરાતી સમજી શકો છો, પ્લીઝ વારંવાર સૂચના અહીંથી મને મળે છે, હું તમને કહું છું, મંચની પાછળ જતા રહો પ્લીઝ. મને સૂચના મળે, હું તમને કહું અને તમે હજુ પણ ન માનો એ વ્યાજબી નથી. મંચની પાછળ હવે આપણે જે સામે ઊભા છે એમને પણ વિનંતી કે આપ જ્યાં ઊભા છો ત્યાં ઊભા રહો પ્લીઝ. બસ ઊભા રહેવા દો, વાંધો નહીં. કોઈ કે આમ જા, કોઈ કે તેમ જા, પણ બાપ આજ મારા લાખો ભક્તો એમ કે તું બારે જા, તું બારે જા. આવો દિવ્ય આશીર્વાદ મેળવીએ મારી ખુખાર માં મેલડીના. બોલ ખુખાર મેલડી માત કી ધન્યવાદ. દરેક ને રામ. બોલો બહુચર માત કી જય. બોલો શ્રી મેલડી માત કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. દરેક ને ખૂબ રામ. આજે એસબી હિન્દુસ્તાની ટીમનું જે નવું શોપિંગ અને નવો એક બિઝનેસ આજ ક્યાં ચાલુ કર્યો અને ખૂબ ભાવ ભક્તિથી આખા ગુજરાતમાં એક જાહેર આમંત્રણ આપ્યું અને જાહેર આમંત્રણમાં દૂર દૂરથી ઘણા એમના ચાહકો મિત્રો આજે આ સુપ્રસંગે એક પોતાની હાજરી આપી અને આ પ્રસંગની શોભા વધારવામાં ખૂબ હરખનો ભાવ રાખ્યો. અને એમાંય તે આજના શુભ દિવસ એટલે અષાઢી બીજ, ભગવાન જગન્નાથ ભગવાન કી એ બધો સમય ચોગડ્યો, બધું ભેગું થઈ અને આજે ભગવાને એક સમય બનાવ્યો હશે. અને અમે આજે તો સ્પેશિયલ એક બહુચર મેલડી ખુખાર મેલડીને આમંત્રણ મળ્યું. એ બદલ એસબી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર. કેમ કે એક ભાવ ભક્તિ રાખી અને સ્પેશિયલી આયા કે માં એક વખત અમારા શુભ પ્રસંગે અવસરે તમે હાજરી આપશો તો અમારા આ પ્રસંગની એક શોભા ખૂબ વધી જશે. કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં બહુચર મેલડીને માનનારા ભક્તો, બારેજા ધામના માનનારા ભક્તો ઘણાય છે. એટલે કોઈ કદાચ માતાજીના દર્શન કરવા આવ્યા છે, કોઈ ભુવાજીના દર્શન કરવા આવ્યા છે, પણ ધૂણવાનું એટલે નહીં થાય. કેમ કે એવો માહોલ હોય, એવું વાતાવરણ હોય તો આ ચુંદડી માથે હોત. પણ આ એક પ્રસંગ છે, એ પ્રસંગનો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની શોભા વધાર. પણ આ હૃદયથી મારી મેલડીના ખૂબ આશીર્વાદ રહે છે.
પણ આજે એસબી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે, જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા હશો, એ કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું, પણ એમાં એક વસ્તુ તો જોયું કે સમાજમાં તમે ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ કોઈ વિડીયોમાં નથી આપ્યો. આજે એટલે ખુખાર મેરડી અહીં બેઠી. કોઈ સમાજને ગેરમાર્ગે દોરાય એવો કોઈ સંદેશ નહીં આપ્યો, કોઈ એવી વાહિયાત વાતો, કોઈ એવી અભદ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું. પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા, અને તારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આજ મહેનત રંગ લાવી છે. પણ આ મહેનતમાં જે રંગ આવ્યો છે એમાં ક્યારેય ભંગ નહીં પડે. આવું મારા મેલડીના રામ. કેમ કે એક નાના સમાજ પરિવારમાંથી, ગરીબ પરિવારમાંથી, બધાએ ગરીબી વેઠેલી હશે, દુઃખ દર્દ જોયા હશે, પણ ભગવાન માતાજીની કૃપાથી આજે ટૂંક જ સમયમાં આખા ગુજરાતમાં એક નવી ઓળખ, નવી નામના ઊભી થઈ હોય તો આ ભગવાનના આશીર્વાદથી, તમારી કુળદેવીના આશીર્વાદથી આ પ્રાપ્ત થયું છે. પણ વધારે તો કહેવું નહીં, પણ આ પ્રાપ્ત થયેલી વસ્તુનો જો સદુપયોગ કરશે ને તો કાયમ મારા બહુચરના આશીર્વાદ કાયમ માટે રહેશે. સદુપયોગ એટલે એવો કે આજે કદાચ માતાજીની કૃપા તમારી પર વરસી છે તો નાના મોટા સમાજમાં એવા પરોપકારની સેવાની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમો કરે છે. પણ આગળ જતા વધારે તો મારે કહેવું નહીં, પણ માતાજીની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય છે. પણ કોઈક દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરું સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ નોમ ના થાય એવું સમૂહ લગ્ન આ જગ્યા પર, આ વિસ્તારમાં ના ગોઠવાય, તમારા હાથે જ મને મેરડીને કહેજો. અને આવા સપના જોયા છે, આવી બધી બેઠા બેઠા એકબીજાને ચર્ચાઓ કરો છો કે આમ કરીશું, આમ કરીશું, તેમ કરીશું. પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે. આજ તમારું માન સન્માન છે એમના કારણે. કદાચ આમનું માન સન્માન જ્યાં ના જળવાતું હોય ને ત્યાં પગ ના મૂકતા. આવું મેલડી બોલું. આજે આજ ગરીબોનું માન સન્માન તમે જાળવો છો, આજ ગરીબ આગળ બેઠા છે, ઉભા છે. પણ જો આ બધાને છેટા રાખી રાખીને વીઆઈપી ની લાઈન હોત ને તો હું મેલડી અહીં ના આવ્યો હોત. આટલી આવી માતા છું, આજ બેઠા છે, ગરીબો આગળ છે એટલે કદાચ અહીં આવવાનું થયું છે. નહીં તો ખુખાર મેલડીને બોલાવી એટલે લોઢાના ચણા ચાવવા. ભલે વધારે તો કેવું નહીં, મારે મોટાઈ તો કરાય નહીં. એનું કારણ છે કે જ્યાં પગ મૂકવાથી લોકોના કામ થઈ જતા હોય, ધાર્યા કામ થઈ જતા હોય, તમે બધા દરેકે જોયું હશે, અનુભવ કર્યો હશે. પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી, એની બાજુ નમન કરવાથી, એના નમસ્કાર કરવાથી, એના રામ રામ કહેવાથી જો કદાચ ભલા 20-20 વર્ષના દુઃખ, જન્મો જન્મના કદાચ દુઃખ હોય છતાંય તે કદાચ ભાગીને ભૂકો થઈ જતા હોય બારીજા ધામમાં, તો એ જ પગલા આજે અહીં પડ્યા છે. તો તમારું શું થશે એટલું યાદ રાખજો. પણ હરખ ને ભાવ છે, હેત છે, અને તમે બધા માતા વાળા છો એટલે મને ગમ્યું અહીંયા આવું. બધા માતા વાળા છે, બધા દેવગતિ વાળા છે. અંદર કોને ક્યાં દેવ હોય છે પણ દેવની વાત સમજે, દેવના બોલ સમજે, દેવના વેણ સમજે, દેવના બોલની કદર કરવા વાળો આખો વિસ્તાર, આખો બનાસકાંઠા વિસ્તાર. અને આ બનાસકાંઠા વિસ્તારની આ પાટણની જ બહુચરના મેરડી માતા છે, સધી માતા છે. જેમ કે બારોટના ચોપડે સોલંકીનો ઇતિહાસ જોવા જઈએ તો અમારા બારોટના ચોપડે અમારા વડવાઓ આજ પાટણ ગામથી, મેઘવા ગામથી બારેજા ગામ આયા. એટલે આ તો અમારું મૂળ વતન છે.
એટલે કદાચ દેવ અહીં ખેંચી લાવતું હોય, પણ ખૂબ ગમ્યું તમે આજે આયોજન કરો છો, નાની મોટી સેવા કરો છો સમાજની. બસ મારો ભગવાનને એટલી પ્રાર્થના કરીશ કે આ સેવામાં તમને એટલી અઢળક શક્તિ આલે કે ત્યાં ક્યારેય તમને થાક ના લાગા તમારી એસબી હિન્દુસ્તાની ટીમને. બીજા તમારા વડીલોને રામ છે કે જેમના આશીર્વાદથી, જેમના માર્ગદર્શનથી આ બધું ભેગું થયું હોય. પણ આ તો જાહેર આમંત્રણ એટલું બધું આલવા નતું દીધું ને ત્યાં રસ્તા બ્લોક થઈ જાય. પણ મારે એ ઉદ્દેશ છે કે કોઈ દૂર દૂરથી મારા ભાવિક ભક્તો આવે ને તકલીફ ના પડે. પણ ચિંતા હતી કે હારો વરસાદ આવશે તો, પણ વરસાદ ચોય જતો રહ્યો. જો જેટલી બધાએ પ્રાર્થનાઓ કરી, પોતપોતાની કુળદેવીની પ્રાર્થના કરી, તમારી પૂર્વઈ સદીને પ્રાર્થના કરી, અને બધી માતાઓ પ્રાર્થના કરી, અને બસ કગર્યા કે માં અવસર છે જોઈ લેજે, લાજ રાખજે. જો માતાઓએ લાજ રાખી. નહીં તો આવો અવસર આ સમયગાળામાં કરવો ચોમાસામાં, એટલે જો વિરોધીઓ તો રાહ જોઈને બેઠા ચાર્યો અમનું બગડે. પણ હજારો હાથવાળી માતાઓ હાથ મેલીને બેઠી હોય તો કોઈનાથી કશું બગડે ખરું? ના બગડે. જેમ કે તમે સંઘર્ષમય જીવન જીવી અને આ સ્ટેજ ઉપર પહોંચ્યા છો. જેટલાય પગ કાપવા વાળા, પાડવા વાળા, બોલવા વાળા બધા મળ્યા છે જીવનમાં. અને એવું કહેવા વાળા, પહેલા તો કદાચ કોમેડી વિડીયો આવા બનાવતા હશો ને તો મજાક બહુ થતો હશે. એટલો બધો મજાક થાય કે તમને સહન ના થાય. પણ છતાંય તે તમે એ બધું સહન કરી, વેદના, એ પીડા હૃદયમાં સહન કરીને તારે માતાજી ભગવાન એનો મોટો બનાવે છે. આ એ સહન કરેલી પીડા આજે રંગ લાવી છે. પણ જો આજે રંગ લાવી માતાઓ, પણ કોક દાડો સમય બનશે અને મારે કહેવું નહીં, પણ સરકારી સિક્કો તમારા અંદરથી જો કદાચ કોઈ લાલ લાઈટ વાળી ગાડી ફરન તો મન મોહન જો હું મેલડી બોલી હતી. એ ગમે તે થાય, એ મારા જાહેરમાં નોમ દઈને પિસ્તેલી ના કહેવાય. પણ આનો આ જો ચાલુ રાખ્યું ને તો આજ તમારી ટીમમાંથી એક દાડો તમારે ચોય આમ હાથ લોબા કરી અને કહેવું નહીં પડે. તમારે સામેથી એમ કહે છે કે ના, અમારે તો આવા રાજા જોઈએ ને આવા નેતા જોઈએ. સમય બનશે, પણ આ ભવિષ્યવાણી યાદ આવશે કોક દાડો. આ વિડીયો આટલા બધા ચાલુ છે તો કોક દાડો ભલે 5 વર્ષે જોજો, પણ બેઠા બેઠા યાદ આવશે કે કોઈ માતાજીના સેવક આયા હતા ને એમના કોઠે માતાજી બોલ્યા હતા. જો એમ તો હું સામાન્ય માણસ છું, પણ મારી અંદર જે ચેતના શક્તિ છે, જે પ્રેરણાદાયક શક્તિ છે, જે જ્ઞાન છે, એ મારી માતા છે. અને નાભીથી કદાચ જે અંદરથી નીકળે, હૃદયથી જે નીકળે એ સત્ય હોય. ખાલી એમની પ્રશંસા કરવા માટે નહીં આયા ખાલી. અને એમને ખબર હશે કે કોઈ સોદા કરીને નહીં બોલાય ને, મને વાતા નહીં કે ખુખાર મેરડીમાં આવજો, તમને 1 લાખ રૂપિયાનું કવર આલીશું. હું એ માતા છું, જો ભાવ છે ને તો જવું, જો ભાવ વગર ચોય ભેગી ના થવું. પણ નહીં તો હારા મોટા જબરા એવા છે કે મને લઈ જવા માટે એટલી મહેનત કરે, પણ બધી એમની મહેનતો નિષ્ફળ થાય છે. પણ જેમ તમારા વતી તમારી માતાઓને, મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે જીવનમાં નાના મોટા કંઈ પણ વર્તા રહી ગયા છે ને, એ આવતું વર્ષ થાય અને 2-4 જણના કોમ પાર પડે ને તો ખાલી મળવા આવજો એક દાડ 12,000 ધામ. આટલું કહેતી છું. જો ચુંદડી ઓઢો કે ના ઓઢો, ધૂણો કે ના ધૂણો, બધું એક જ છે. આ તો તમને રાજી રાખવા માટે થોડું ધૂણવું પડે, નકર વગર ધૂણે બોલે એ માતા, વગર ડાકલે. પણ રાહ જોઈએ બદલ એ તો જો રામના દર્શન કરવા માટે સબરી જેવી રાહ જોતી, એ રીતે મારા ભાવિક ભક્તો ગણાય છે. હવાના રાહ જોતા આવશે કે નહીં? ખરેખરમાં આવવાના છે કે નહીં? હારું જુઠ્ઠું તો નહીં બોલતા હોય. અર્ધાન 2-4 જણા જેને આયોજન કર્યું હોય ને એમને તો આગા પાછા મોડા હંતાડવા પડે કે ચીટલે રહ્યા. પણ એકવાર બોલ્યા હોય તો આયા વગર રહીએ નહીં. પણ હવે વધારે કહેવું નહીં. જો મારા ભગવાન બેઠા છે
અને એની સાક્ષી એ બોલાય એ બધું ભગવાનના દરબારમાં લખાઈ જાય. પણ ભલે કોક દિવસે કેટલા આમાંથી બારેજા ધામ આવેલા છે બધાય જો કેટલા બધા છે જો બધાય અને આ બધાનો અનુભવ પૂછી લેજો. અત્યારે તો પૂછવા જઈશું તો આખી રાત જશે. પણ તમારા કોઈ વિસ્તારમાં, તમારા કોઈ ગામમાં, તમારા કોઈ સગા સંબંધીઓમાં, તમારા કોઈ મિત્રમાં કોઈ પણ એવો વ્યક્તિ બાકી નહીં હોય કે જ્યાં મારા વખાણ ના સાંભળવા મળ્યા હોય. ગમે તે જગ્યાએ. કેમ? નિસ્વાર્થ ભાવે સેવાનો ઉદ્દેશ લઈ અને માતાજીએ કદાચ સેવાનું કર્તવ્ય સોંપ્યું છે. એ સેવાનું કર્તવ્ય આંખો બંધ કરીને નિભાઈએ છે ને તારે માતા દિવસે લાખોની સંખ્યામાં મેરો બારેજા ધામમાં ભેગો કરે છે. પણ આ નિસ્વાર્થ ભાવના તમારા આમના પ્રત્યે છે ને તો આ જ નિસ્વાર્થ ભાવના એક દિવસે બહુ આગળ લઈ જશે. આ તો કશું જ ટેન્ટ નહીં. આનાથી મોટા ટેન્ટમાં કોક દાડ હશો અને ફરી કોક દાડ આમંત્રણ આવજો. જાઉં હું હોમેથી કહું છું હું આવીશ. ભલે હવે તો રજા લેવું તો ગમે નહીં. ચમ કે આવા ભાવિક ભક્તો મળતા હોય ને તમને તો બહુ બધી વાતો કરવાનું મન થાય. પણ એક પ્રસંગ જુદો છે, વિષય જુદો છે. એટલે નહીં તો માતાની વાતો કરવાની દાડો આખી રાત બેહીએ. પણ એમને થોડો આખો દાડાના કેટલા દાડાના ઉજાગરા છે, કેટલા દાડા દોડધામ હશે, થોડા થાકેલા પાકેલા હોય તો રાહ જોતા હોય કે માતાજી હમણાં આવે, આવીને પછી જાય એટલે થોડા આરામ કરીએ. પણ ભલે આ તમારું બેઠેલું વેડે નહીં જાય. દરેક દીકરા દીકરીને ખૂબ રામ રામ.